તો જૂનાગઢના કેશોદના અજાબમાં ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યું છે। કમોસમી વરસાદથી ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે। ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે। હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે। વાતાવરણમાં તો ઠંડક થઈ છે, પરંતુ ખેડૂતોને પુષ્કળ નુકસાન થયું છે અને ઉનાળુ જે પાક છે, ખેડૂતોનો જે ઊભો પાક હતો તે નુકસાન પામ્યો છે। ત્યારે ખેડૂતોના ઊભા પાકને આ કમોસમી વરસાદે નુકસાન પહોંચાડ્યું છે। છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ પડી રહ્યો છે અને હજુ આગળના દિવસોમાં પણ વરસાદ આવવાની શક્યતા છે। તો ભારે વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યું અને જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। તો કમોસમી વરસાદથી ખેડૂત મુશ્કેલીમાં મુકાયો અને ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે। હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે જે કોઈ પાક બચ્યો છે તેમાં પણ હજુ જે ભારે વરસાદ થવાનો છે, આગામી સમયમાં પણ જે ભારે વરસાદ થવાનો છે તે હજુ રહ્યા પાકને પણ નષ્ટ કરે તેવી ખેડૂતોને ચિંતા સતાવી રહી છે। ત્યારે આ જે દ્રશ્યો જોશો તો આ ઉનાળાના દ્રશ્યો નથી, ભર ઉનાળે આવેલા કમોસમી વરસાદે જાણે કે ચોમાસું વહેલું લાવી દીધું હોય તેવા આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। રસ્તે પણ પાણી ભરાયા હોય તેવા આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા અશોક પાસેથી। અશોક, જે રીતે ઘણા સમયથી વરસાદ પડી રહ્યો છે અને ખેડૂતોને તો નુકસાન થયું છે, આગામી સમયમાં પણ ભારે વરસાદની આગાહી છે, શું વધુ માહિતી? જી મિથુન, ચોક્કસથી જણાવી દઉં તો જૂનાગઢ જિલ્લામાં વાત કરીએ તો છેલ્લા 3 દિવસથી આ કમોસમી વરસાદ તે વરસી રહ્યો છે। જો વાત કરીએ તો કેશોદના અજાબ ગામમાં ધોધમાર વરસાદ છે। ભારે વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। કમોસમી વરસાદના કારણે જગતનો તાત છે તે મુશ્કેલીમાં મુકાયો છે। ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન જઈ રહ્યું છે। હજુ પણ ભારે વરસાદની આગાહી છે અને સંપૂર્ણ કેશોદ ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ છે। જી મિથુન। જી, આભાર અશોક, માહિતી આપવા માટે।